ગુજરાતમાં હજુ પણ એક દિવસ કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજકોટ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદ થઈ શકે છે, તો દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીમાં પણ કમોસમી વરસાદના ઝાપટા પડી શકે છે। જો કે આવતીકાલથી વરસાદ થવાની સંભાવના નહીવત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે। 9 માર્ચે બંને વડાપ્રધાન સ્ટેડિયમ પર એક સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ નિહાળશે। બંને મહાનુભાવોના અમદાવાદ આગમનને લઈ શહેર પોલીસ સહિત ડીજીપી વિકાસ સહાય દ્વારા ખાસ બંદોબસ્ત માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે। બંને વડાપ્રધાનની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા 1 ડીઆઈજી, 11 ડીસીપી, 20 એસીપી, 52 પીઆઈ, 112 પીએસઆઈ સહિત 2855 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવશે। વડાપ્રધાનના આગમનને લઈને અમદાવાદ એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સમગ્ર દેશમાં રંગોત્સવના પર્વની ઉજવણી થઈ રહી છે અને અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે। ત્યારે ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પહેલીવાર વિધાનસભા સત્રમાં રંગોત્સવના પર્વની ઉજવણી થઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યોએ એકબીજાને રંગોના પર્વની શુભકામના પાઠવી અને મનમૂકી રંગો ઉડાડી તહેવારની ઉજવણી કરી હતી। રાજ્યમાં ડુંગળીને લઈ ખેડૂતો માટે સરકારે સહાયની જાહેરાત કરી। રાજ્ય સરકાર દ્વારા ડુંગળીમાં 70 કરોડ રૂપિયાના સહાય પેકેજની રાજ્ય સરકાર દ્વારા ઘોષણા કરાઈ। વિધાનસભા ગૃહમાં રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી હતી, જેમાં લાલ ડુંગળી પકવતા ખેડૂતોને સરકારે પ્રતિ કિલો 2 રૂપિયાના ભાવફેરની સહાયની જાહેરાત કરી હતી। અંદાજે 5 લાખ મેટ્રિક ટન લાલ ડુંગળી માટે 70 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું હતું। અન્ય રાજ્યમાં ડુંગળી મોકલનાર ખેડૂતને પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયાની સહાય આપવામાં આવશે। રેલવે મારફતે અન્ય રાજ્યમાં ડુંગળી મોકલવા પર પ્રતિ મેટ્રિક ટન 1150 રૂપિયાની સહાય અપાશે। તે સિવાય દેશ બહાર ડુંગળી નિકાસ કરવા પર ટ્રાન્સપોર્ટ ખર્ચમાં 25% સહાયની જાહેરાત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે અંદાજિત 2 લાખ મેટ્રિક ટન લાલ ડુંગળી અન્ય રાજ્યમાં મોકલવા પર 20 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ છે। લાલ ડુંગળી માટે ટ્રાન્સપોર્ટ ચાર્જ સહાય તેમજ પ્રતિ કિલો વેચાણ પર પણ સહાયની જાહેરાત કરાઈ છે। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ માવઠાથી થયેલ નુકસાન સામે સરકારે જાહેર કરેલી સહાયને મજાક સમાન ગણાવી છે। અમિત ચાવડાએ જણાવ્યું કે કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતો ખૂબ મોટા આર્થિક નુકસાનનો ભોગ બન્યા છે। રાજ્યમાં બટાકા પકવતા ખેડૂતો માટે રાજ્ય કૃષિ મંત્રી દ્વારા જાહેરાત કરાઈ હતી, જ્યાં બટાકા પકવતા ખેડૂતોને રૂપિયા 240 કરોડની સહાય આપવામાં આવશે। બટાકા નિકાસ માટે 20 કરોડની સહાય અપાશે। રોડ ટ્રાન્સપોર્ટમાં મેટ્રિક ટને 750ની સહાય અપાશે। રોડ ટ્રાન્સપોર્ટમાં મેટ્રિક ટને રૂપિયા 750ની સહાય આપવામાં આવશે। કોલ્ડ સ્ટોરેજ માટે કિલો 1 રૂપિયાની સહાય અપાશે। રેલ ટ્રાન્સપોર્ટમાં મેટ્રિક ટને રૂપિયા 1150ની સહાય અપાશે। આ સાથે જ બટાકાના 1 કટ્ટા દીઠ 50 રૂપિયાની સહાય અપાશે। બટાકાના 600 કટ્ટાની મર્યાદામાં એક ખેડૂતને સહાય આપવામાં આવશે। આમ ડુંગળી અને બટાકાને લઈ રાજ્ય સરકારે કુલ 330 કરોડના પેકેજની જાહેરાત કરી હતી। ડુંગળી બટાકા પકવતા ખેડૂતોને સરકારે જાહેર કરેલી સહાયને કિસાને કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ખેડૂતો સાથેની ક્રૂર મજાક ગણાવી અને કહ્યું કે નરેન્દ્ર મોદીના કાર્યક્રમના સામિયાણામાં ખર્ચ કરવા જેટલી પણ સહાય ખેડૂતોને આપવામાં આવી નથી। બટાકામાં કટ્ટાએ 50 રૂપિયાનો અર્થ 1 કિલો પર 1 રૂપિયા સહાય થાય છે। 1-2 રૂપિયાની સહાયથી તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી। કેન્દ્ર સરકાર પોતે ડુંગળીની આયાત કરે ત્યારે ફરિયાદ કોને કરવી તેવો સવાલ કરી સરકારની નીતિ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી હોવાનો પણ કટાક્ષ કર્યો। સરકાર દ્વારા બટાટાને લઈ જાહેર કરાયેલી સબસિડીના નિર્ણયને બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને વધાવ્યો છે। કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ફૂલચંદ કછવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકારની સહાયથી ખેડૂતોને મોટો ફાયદો થશે। સ્ટોરેજ ભાડા, ટ્રાન્સપોર્ટ સબસિડીની સહાય યોગ્ય ગણાવી તેમજ જરૂર પડે સરકાર પાસે માંગણી કરવાની પણ તૈયારી દર્શાવી છે। ખેતરોમાં સર્વે નુકસાન પ્રમાણે સીધી ખાતામાં સહાય આપવાની પણ ખેડૂતોએ માંગ કરી હતી। રાજ્યભરમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને માવઠાનો માર પડ્યો છે। ત્યારે બનાસકાંઠા છેવાડાના સરહદી વિસ્તાર પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ભાભર સુઈગામ પંથકમાં બરફના કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો।
એરંડા, ઘઉં, પાછોતરા, રાયડા સહિતના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતને પડ્યા પર પાટું સમાન માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે થયેલ કમોસમી વરસાદથી ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. મહેસાણા, ઊંઝા, કડી, બેચરાજી, વિસનગર અને વડનગર સહિત વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. બેચરાજી અને દેત્રોજ વચ્ચેના ગુંજાલા ગામે કરા પડ્યા હતા. કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડાને કારણે ઘઉં, એરંડા સહિત ઉભા પાકને નુકસાન થયું હતું, જેને પગલે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી હતી. રાજ્યના વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે પાટણ જિલ્લામાં આંધી તુફાન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે સમી, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં મોટી અસર થઈ છે. મોટાભાગના તાલુકાના ગામડાઓમાં ખેતીના ઉભા પાકને નુકસાન છે, તો ક્યાંક ખેતરોમાં પાણી ભરાયા છે. જિલ્લામાં ઘઉં, એરંડા, ઈસબગુલ, જીરું જેવા પાકને નુકસાનની સંભાવના છે. ડીસામાં કમોસમી વરસાદને કારણે અનેક જગ્યાએ લોકોને નુકસાન થયું છે. ડીસા તાલુકામાં પણ અનેક જગ્યાએ ઘરના પતરા ઉડી ગયા હતા. બટાટા, ઘઉં અને રાજગરો જેવા તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોએ સરકાર પાસે સહાય ચૂકવવાની માંગ કરી છે. તો જૂનાગઢના વિસાવદર પંથકમાં પડેલ કમોસમી વરસાદથી આંબાના બગીચા સહિત પાકનો ખાત્મો થઈ ગયો છે. રાજપરા, લાલપુર, વેકરિયા, મુંડિયા રાવણી ગામમાં આંબાના બગીચાઓ ધરાવતા ખેડૂતોની દશા બેઠી છે. ક્યાંક આંબાના વૃક્ષો ધરાશાયી થયા, તો ક્યાંક આંબા પરથી મોર ખરી ગયા છે. ભારે પવન સાથે વરસેલા 4 ઇંચ વરસાદે ઘઉં, ચણા, ધાણા અને કેરીના પાકનો ખાત્મો બોલાવી દીધો છે. તાત્કાલિક સરકાર સર્વે કરાવી ખેડૂતોને વળતર આપે તેવી માંગ ઉઠી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જિલ્લાના બાવળા, ધોળકા તાલુકામાં ઈસબગુલ, જીરું, ચણા, ઘઉંના પાકોમાં નુકસાન થયું છે. બાવળાના મીઠાપુર, કુઠા તલાવડી, કાળીબેજી, શિયાળ સહિતના ગામોમાં ઈસબગુલની ખેતી કરતા ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે. સાબરકાંઠાના અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, જેમાં ખેડૂતોના તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. પંથકમાં ભારે પવનને લઈ તૈયાર થયેલો ચણા, ઘઉં, તમાકુ સહિતનો પાક પલળી ગયો હતો. ત્યારે ખેડૂતો હાલ તો સરકારની સહાયની રાહ જોઈ રહ્યા છે. સુરતમાં પડેલ માવઠાના કારણે બાગાયતી સહિત શાકભાજી જેવા પાકને નુકસાન થયું હોવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ઓલપાડ તાલુકામાં ઘઉંના પાકને નુકસાનનો અંદાજ ખેડૂત અગ્રણી દ્વારા માનવામાં આવી રહ્યો છે. પરંતુ આ ઉપરાંત નવસારી અને વલસાડમાં ચીકુ અને કેરી જેવા બાગાયતી પાકોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અંકલેશ્વર પંથકના વાતાવરણમાં પલટો આવતા ભારે પવનો ફૂંકાયા હતા, જેના કારણે આંબા ઉપર ઝૂલતા આંબાના મોર અને કેરીઓ ખરી પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. મહત્વનું છે કે અંકલેશ્વર તાલુકામાં અસંખ્ય આંબાવાડીઓ આવેલી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ખેતરમાં રહેલો તમાકુનો પાક ઉડી ગયો હતો. ખેતરમાં રહેલો અન્ય તમાકુનો પાક વરસાદને કારણે પલળી ગયો હતો. ખેડૂતોને 1 વીઘા તમાકુ પકવવા માટે રૂપિયા 20 થી 25,000નો ખર્ચ થાય છે, પરંતુ માવઠાથી તમાકુના પાકને ભારે નુકસાન થયું છે. તમાકુ પલળી જવાથી ખેડૂતને યોગ્ય ભાવ પણ મળી શકે તેમ નથી, જેથી ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. લુણાવાડા, ખાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાકમાં નુકસાન થયું હતું. ભારે પવન સાથે વરસાદને કારણે નરોડા ગામમાં તારાજી સર્જાઈ હતી. યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદ બંધ કરતા વિશ્વ હિન્દુ પરિષદે વહીવટીતંત્રને 8 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ મંદિર ટ્રસ્ટને મોહનથાળ ચાલુ નહીં કરે તો મંદિરમાં બેસી નહીં શકે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તેમજ જો બુધવાર સાંજ સુધીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ નહીં કરાય તો વિશ્વ હિન્દુ પરિષદ અને સાધુ સંતો સાથે ગ્રામજનો કડક પગલાં લેશે, તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્રની રહેશે તેવું જણાવ્યું હતું.
અંબાજીમાં મોહનથાળના પ્રસાદ અંગે જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસે ચીકી બંધ કરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા માંગ કરી હતી. મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં કરાય તો આવનાર દિવસોમાં કોંગ્રેસે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અંબાજી માલધારી સેલના પ્રદેશ સંયોજકે મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવાની માંગ કરી હતી. માલધારી સેલના પ્રદેશ સંયોજક ડોક્ટર સંજય દેસાઈએ કહ્યું કે અંબાજી મંદિરના ગર્ભગૃહમાં તેલની કોઈ પણ વસ્તુનો ઉપયોગ થતો નથી, તો તેલની ચીકીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તેવા સવાલો ઉઠાવ્યા હતા. ફાગણી પૂનમને પગલે ડાકોરમાં 4 દિવસીય મેળો ભરાયો હતો, પરંતુ ડાકોર ટેમ્પલ કમિટી તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્ર યાત્રિકોની સુવિધા કરવામાં નિષ્ફળ ગયું હોવાનો આરોપ લાગ્યો છે. મહેમદાવાદથી અલીણા ગામ સુધી અનેક સંસ્થા દ્વારા પદયાત્રીઓની સેવા માટે ટેન્ટ, જમવા સહિતની ફ્રીમાં સગવડ આપવામાં આવી હતી, પરંતુ ડાકોર ગામના તમામ રસ્તામાં બેરિકેડ કરી દેવાતા ભાવિક ભક્તજનોમાં નારાજગી ફેલાઈ હતી. પોલીસ તંત્ર પણ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળતા ભાવિકો ત્રસ્ત થઈ ગયા હતા. સમગ્ર વિશ્વમાં 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ છે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવી. ત્યારે જામનગરના આણંદપર ગામે સ્વ સહાય જૂથની રચના કરી મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે. આણંદપર ગામે રહેતા જિજ્ઞાબેન જેસડિયાએ વર્ષ 2020માં 10 મહિલાઓ સાથે મળીને શ્રી આઈ ખોડલ સખી મંડળની રચના કરી છે. આ અંગે નીતાબેને જણાવ્યું કે વર્ષ 2020માં સખી મંડળ શરૂ કરી ડ્રેગન ફ્રૂટ અને સ્ટ્રોબેરીની ખેતી સાથે રોપાઓનો પણ ઉછેર કરી નર્સરી બનાવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે 8મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિનો છે. મહિલા દિનના એક દિવસ પૂર્વે જ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડીઓ કચેરીની તમામ મહિલા કર્મચારીઓ, સફાઈ કર્મચારી બહેનો તેમજ પત્રકાર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું છે. 3 માસ પછી ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી દૈનિક કેસ માત્ર 1 થી 3 નોંધાતા હતા. તેની સામે છેલ્લા 2 દિવસમાં 18 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા 40 થી વધીને 3 દિવસમાં 81 થઈ ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 11 કેસ નોંધાયા છે. હાલ સારવાર લેતા દર્દીઓમાં અમદાવાદમાં 49, વડોદરામાં 10, રાજકોટમાં 8, સુરતમાં 4, ભાવનગર, ગાંધીનગર અને મહેસાણામાં 2 કેસ છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 3 દિવસથી ડબલ ડિજિટમાં કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં કોરોનાના કુલ 49 એક્ટિવ કેસ છે, તેમાંથી 13 કેસ ટ્રાવેલ હિસ્ટ્રીવાળા છે. એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે બાકીના બધા જ દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. જોધપુર, થલતેજ, નવરંગપુરામાં કેસ સૌથી વધુ જોવા મળે છે. ગાંધીનગરની કરાઈ પોલીસ અકાદમીમાં બોગસ કોલ લેટરને આધારે પીએસઆઈ તાલીમ લેતા મયુર તડવીની પૂછપરછમાં ખુલાસા થયા છે, જે મુજબ પીએસઆઈની ભરતી માટેની શારીરિક કસોટીમાં તે નાપાસ થયો હતો. પરિવારમાં પ્રભાવ પાડવા માટે તેને બોગસ કોલ લેટર બનાવ્યો હતો. મયુર તડવીએ લેખિત પરીક્ષાનું પરિણામ આવ્યું તે બાદ તેણે પીડીએફમાં છેડછાડ કરી નામ ઉમેરવા માટે યુટ્યુબના અનેક વિડીયો જોયા હતા, જેની મદદથી લેપટોપ અને મોબાઈલમાં અનેક એપ્લિકેશનની મદદથી ફાઇનલ યાદીમાં વિશાલ રાઠવાનું નામ કાઢીને પોતાનું નામ ઉમેર્યું હતું અને સાથે સાથે તેણે કોલ લેટર તૈયાર કર્યો હતો, જેમાં તેનો ફોટો, નામ, સરનામા સહિતની વિગતો મૂકી હતી. આમ પ્રથમ નજરે જ ઓરિજિનલ કોલ લેટર જણાય એવો લેટર તૈયાર કર્યો હતો. હોળી ધૂળેટીના પર્વને પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. અમદાવાદમાં હોળી પર્વ માટે મળતી વસ્તુઓમાં ભાવ વધારો નોંધાયો છે. ધૂળેટીના એક દિવસ પહેલા અમદાવાદના દિલ્હી દરવાજા ખાતે આવેલ બજારમાં ભીડ જોવા મળી ન હતી. દરેક વસ્તુમાં 10 થી 50% જેટલો ભાવ વધારો નોંધાયો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ સહિત જિલ્લા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે, જેથી ઘઉં, મકાઈ સહિત અનેક પાકને વ્યાપક નુકસાન થતા જગતના તાતને પડતા પરપાઠું જેવું ઘાટ સર્જાયો. મેઘરજ તાલુકાના જીતપુર, ખાખરિયા, રેલ્લાવાડા સહિત અનેક વિસ્તારમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની અસરને કારણે ઘઉં, મકાઈ, ચણા સહિત ઉભા પાક પલળી જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મહુવાના કાચીકડા ગામે 3 બાળકોને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. મળતી વિગતો અનુસાર ખેતીકામ કરતા પરિવારના પિતરાઈ ભાઈ બહેનો રમતા રમતા ઇલેક્ટ્રિક વાયરને અડકી જતા કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા ત્રણેયને મહુવાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસી તમામને મૃત જાહેર કર્યા હતા. સુરતમાં બિલ્ડર દ્વારા આપઘાતના પ્રયાસ મુદ્દે જયંતિ બાબરિયા સહિત 6 લોકો સામે ગુનો દાખલ કરાયો છે. મોટા વરાછાના સહજાનંદ સપ્રતમાં રહેતા બિલ્ડર અશ્વિન ચોબટિયાએ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા સુસાઇડ નોટ લખી વિડીયો વાયરલ કર્યો હતો. સમગ્ર બનાવને લઈ સરથાણા પોલીસે જયંતિ બાબરિયા, જિગ્નેશ સંખ્યા, ધીરુ હિરપરા, રજની અને પરેશ વાડદોરિયા સામે ખંડણી, ધાકધમકી અને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના ઉધનામાં ધૂળેટી રમવા જેવી બાબતે મારામારીનો બનાવ બન્યો છે. પાણી ભરેલા પાઉચને મારવા જેવી બાબતે રકઝક બાદ છૂટા હાથની મારામારી થઈ હતી. બંને પક્ષના લોકો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો. છૂટા હાથની મારામારી થઈ હતી અને ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી અને 5 થી વધુ શખ્સોની પોલીસે અટકાયત કરી હતી. સુરતના સારોલીમાં પૈસાની લેતી દેતીમાં યુવાનને મારવાનો બનાવ બન્યો છે. યુવાનને માર્કેટની ઓફિસમાં બંધ કરી સિક્યુરિટી સંચાલકે પોતાના સાગરીત સાથે માર માર્યો છે. 10 જેટલા લોકોએ 4 કલાક સુધી માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. બનાસકાંઠાના તળાવ ગામે શીતળા માતાના મંદિરમાં 25,000 રૂપિયાની ચોરી થઈ હતી, જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં ચોરી કરતા 2 શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા. બનાવને લઈ બાવસરી પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ગુજરાત કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા ભારતીય જળસીમામાં 5 ક્રૂ સાથે ગિરાની બોટને 61 કિલો હેરોઇન સાથે પકડી પાડી છે. આ અંગે ડીજીપી વિકાસ શાહે ગુજરાત એટીએસ ખાતે પ્રેસ યોજી જણાવ્યું હતું કે ગુજરાત એટીએસને બાતમી મળી હતી. આ બાતમીને આધારે એટીએસની ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું. દરિયામાં અંધારામાં ઓપરેશન પાર પાડવાનું હોવાથી કોસ્ટગાર્ડની મદદ લેવાઈ હતી. મધદરિયેથી 425 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું હતું. વડોદરાના ટેટુ આર્ટિસ્ટ ઈશાન રાણાએ રેકોર્ડ બનાવ્યો હતો. યુવા ટેટુ આર્ટિસ્ટ ઈશાન રાણા ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. 3 માર્ચથી 7 માર્ચ સુધી સતત 91 કલાક સુધી ટેટુ દોરવાનો વિક્રમ સર્જ્યો હતો. સંસ્થાના નિયમ મુજબ દર 4 કલાકે 20 મિનિટનો વિરામ લીધો હતો. ડાકોરમાં ફાગણી પૂનમના દર્શનનું અનેરું મહત્વ છે. આ દિવસે દર્શનનો લાભ લેવા ગુજરાતના ગામે ગામથી શ્રદ્ધાળુઓ તથા પદયાત્રીઓ લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. મંદિર પરિસર જય રણછોડ માખણછોડના ગગનભેદી નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. મહત્વનું છે કે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ભરાશે. ફાગણી પૂનમે હજારો શ્રદ્ધાળુઓ ડાકોર રણછોડ રાયજીના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે, જેને લઈને 3 દિવસના આ મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચોટીલામાં આવેલ ચામુંડા માતાજીના મંદિરે હોળીના પર્વને લઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોના ભારે ધસારો હોવાથી ચોટીલામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. મંદિર પરિસર દ્વારા દર્શન માટે આવતા માઈ ભક્તોને તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. હાલોલમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોળી પ્રગટાવવામાં આવી હતી. દેશભરમાં સામાન્ય રીતે સોમવારે હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જ્યારે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મંગળવારે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવ સંપ્રદાય દ્વારા પ્રસિદ્ધ થતી માર્ગદર્શિકા મુજબ હોલિકા દહન 7 માર્ચે કરવાની સૂચના આપવામાં આવી હતી, જેને કારણે હાલોલ ખાતે આવેલ વૈષ્ણવ મંદિરોના પ્રાંગણમાં વહેલી સવારે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. હોળીના દિવસે જ વરસાદ પડ્યો હોય તેવું 100 કરતા વધુ વર્ષ બાદ પ્રથમવાર બન્યું હોવાનું મનાય છે. હોળીના દિવસે જ વરસાદ પડતા આ વખતે ચોમાસું અણધાર્યું રહેશે તેવી જ્યોતિષીઓ દ્વારા આગાહી કરવામાં આવી છે. હોળી પ્રાગટ્યના તહેવારમાં હોળીની પ્રદક્ષિણા કરી વર્ષ સુધી નિરોગી રહેવા માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવામાં આવે છે. તેમાં કંઈક વિક્ષેપ પડ્યો હોય તેવું જરૂર માની શકાય. હોળીની જ્વાળા વાયવ્ય દિશાની હોવાથી આ વર્ષે વરસાદની સિઝન શરૂ થતા પહેલા જ વાવાઝોડાના ચોમાસાની શરૂઆત વહેલી થઈ જવાના સંકેતો આપે છે. એકંદરે ચોમાસા દરમિયાન વરસાદ પૂરો થશે.
ખેડાના પલાણા ગામમાં વર્ષોથી હોળીના અંગારા પર ચાલવાની પરંપરા છે. ગ્રામજનો દ્વારા હોળી પ્રગટાવ્યા બાદ તેના અંગારાને પાથરી દેવામાં આવે છે. ગ્રામજનો દ્વારા સાંજે હોળીના અંગારા પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા છે. તે પરંપરા મુજબ ગામના યુવક યુવતીઓ દ્વારા ખુલ્લા પગે હોળીના અંગારા પર ચાલ્યા હતા, જે જોવા માટે ખેડા જિલ્લાના પ્રજાજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હોળીના પર્વને લઈને જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરત શહેરના અલગ અલગ સ્થળો પર હોળી પર્વની ઉજવણી જોવા મળી. શહેર સહિત જિલ્લામાં 600 જેટલા એકઠું થાય છે. આગામી મહિનાઓમાં ભારે ગરમીની શક્યતાઓને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં કેબિનેટ સચિવ અને કેન્દ્રીય ગૃહ સચિવ ઉપરાંત અન્ય ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વડાપ્રધાનને ચોમાસુ, ઘઉં અને અન્ય રવિ પાકો અંગે હવામાનની અસર અને અન્ય વિષયો વિશે માહિતી આપવામાં આવી હતી. પીએમ મોદીએ બેઠકમાં નિર્દેશ આપ્યો કે ઉનાળામાં આગને ધ્યાને રાખી તમામ હોસ્પિટલોમાં ફાયર ઓડિટ કરવામાં આવે. ઉપરાંત પીએમઓએ માહિતી આપતા કહ્યું કે પીએમ મોદીએ હવામાન વિભાગને સરળતાથી સમજી અને શકાય અને પ્રસારિત કરી શકાય તે રીતે દરરોજ હવામાનની આગાહી કરવા કહ્યું છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ લંડનમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ છે કે તે કાયમ ભારતમાં સત્તામાં બની રહેશે, પરંતુ એવું કહેવું કે ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે તે ખરેખર હાસ્યાસ્પદ વિચાર છે. તેમણે કહ્યું કે જો તમે આઝાદીથી લઈને અત્યાર સુધીના સમયને જુઓ તો કોંગ્રેસ પાર્ટી વધારે સમય સત્તામાં